સુરતમાં પ્રચાર પ્રસાર તેજ થઈ ચૂક્યો છે। વોર્ડ નંબર 3 ની અંદર અલ્પેશ કથિરિયાએ ખુદ મેદાને ઉતર્યા છે। આપ દ્રશ્યોમાં જુઓ, અલ્પેશ કથિરિયા સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મેદાને છે। બોલો વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ। એક જ ચાલે ભાજપ ચાલે, એક જ ચાલે ભાજપ ચાલે, એક જ ચાલે ભાજપ ચાલે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, ભારત માતા કી જય। શું કહેશો? આજે વોર્ડ નંબર 3 નો આજ 5મો છઠ્ઠો દિવસ છે કે પ્રજાને મળી રહ્યા છીએ, સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યા છીએ અને આજ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત શહેરની અંદર 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સફર ગાથા, વિકાસના કામો, લોક કલ્યાણના કામો અને જન કલ્યાણના કામો જે થયા છે કામોની યાદી આપીએ છીએ અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સુરત એક વૈશ્વિક મોડલ બને અને સુરત શહેર ખૂબ આગળ જાય માટેના જે એના પ્રયત્નો છે, એના જે સંકલ્પો છે એ લોકો સમક્ષ જઈને પ્રજા સાથે વાત સંવાદ કરી રહ્યા છે। અલ્પેશભાઈ, 2021ના જે પરિણામો આવ્યા એ પરિણામો લોકોને કેવી રીતે સમજાવો છો કે 21નું પરિણામ આ હતું અને 26માં આ પરિણામો લાવવાના? 21ના પરિણામની અંદર જે તે સમયે કોંગ્રેસ પાસ આપને જે સમીકરણો બન્યા હતા એનો લાભ આપે લીધેલો। વર્તમાનમાં જે 27 કોર્પોરેટરમાંથી 10 પણ નથી, એમાંથી 5-7ને જ રિપીટ કર્યા છે એટલે સમજી શકાય કે 20 કોર્પોરેટરનું શું અસ્તિત્વ હશે। તો આવી જ્યારે પાર્ટી જે દિલ્હીની કે અહીંયા ગુજરાતમાં વાતો કરી રહી છે પણ આવા કોઈ પણ પ્રકારના કામ એમનાથી થઈ શકે એમ નથી, કેમ કે આમ આદમી પાર્ટી એ ખાલી વરાછાના 2-5 વોર્ડ પૂરતી સીમિત પાર્ટી છે, આખી ગુજરાતમાં કંઈ અસ્તિત્વ છે નહીં। એટલે માત્ર ને માત્ર અહીંના લોકોને, સૌરાષ્ટ્રના લોકોને, પાટીદાર સમાજના લોકોને ભરમાવી રહી છે। એટલે એની વાતમાં કે લોભ લાલચમાં આવ્યા વગર જેની સત્તા નથી આવવાની એ તો અહીંયા વાત કરી રહ્યા છે, અમારા મેયરો બનશે, અમે તાજમહેલ બનાવીશું, તો બધી વાતો કરશે અને સપના જોવા એ દરેકનો અધિકાર છે। સપના જોવા માટે કોઈને ના પણ ના કહેશે, એટલે સપના ભલે જોવે પરંતુ લોકોએ મન બનાવી લીધું છે કે વિકાસની રફતાર સાથે ચાલવું છે અને માત્ર આ વિસ્તારની જવાબદારી નથી કે વિપક્ષને સત્તા સોંપવી, કે જેને જે કામ કરવું એ કરશે, પણ આ વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટી સાથે મજબૂતાઈથી ચાલશે અને 18 સમાજ અને વર્ણએ સંકલ્પ કર્યો છે કે આ વખતે સુરત શહેરની અંદર 120 સીટો સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો કેસરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।